ભાભરના નગરજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાભર રેલવે સ્ટેશનમાંથી પસાર થતી તમામ પેસેન્જર ટ્રેનોમાંથી ફક્ત એક જ ગાંધીધામ પાલનપુર ટ્રેનને સ્ટોપેજ હોય, બાકીની ટ્રેનોને સ્ટોપેજ ન હોય. ભાભર તાલુકો તેમજ ભાભર શહેર તેમજ આજુબાજુના તાલુકાના લોકો સુરત, અમદાવાદ, બોમ્બે જવા માટે દિયોદર તેમજ રાધનપુર કે પાલનપુર જવું પડે છે, જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. અને આ બાબતની ભાભરના નગરજનો દ્વારા રેલવે તંત્રને તેમજ સાંસદ સભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ વાતે ધ્યાન ન લેતા આજ દિન સુધી સ્ટોપેજ ન મળતા નગરજનો એકત્રિત થયા હતા અને એ લોકોએ નિર્ણય કર્યો હતો કે આવેદનપત્ર આપવું. જે આવેદનપત્રમાં એવું જણાવેલું હતું, અલ્ટિમેટમ આપેલું છે કે 5 તારીખ સુધીમાં જો સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલવે રોકો આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજુબાજુની જાહેર જનતા ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે, મોટી નુકસાનીથી બચે, એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે. જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે, જાહેર જનતા બહુ નુકસાનીમાં છે. ભાભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે. સ્ટોપેજ નથી મળતું, એના માટે આગળ જવું પડે છે, મોટા ખર્ચામાં ઉતરે છે. આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે. ભાભર નગરને લાગતા વળગતા ગામડાઓ જેવા કે સુઈગામ તાલુકો, વાવ તાલુકોની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે. અગાઉ જ્યારે આજથી 15 વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી, ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી. અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધીધામ અને જોધપુર ટ્રેન જે પેસેન્જર ટ્રેનો ચાલે છે, એક પણ ટ્રેનો અહીંયા સ્ટોપ નથી. પબ્લિકને ઘર આંગણે સુવિધાવાળું રેલવે સ્ટેશન હોવા છતાં પણ દિયોદર કે રાધનપુર જઈ અને મુસાફરી કરવી પડે છે. એના માટે વ્હીકલો દોડાવવા પડે છે. ભાભરથી પર ડે 500 મુસાફર સુરત તથા બોમ્બે સાથે કનેક્ટ છે, જે મુસાફરી કરે છે. એમને પણ ખાસ ઉપયોગી ટ્રેન ઊભી રહે તો થઈ શકે એમ છે. એના માટે અત્યારે રેલવે સ્ટેશન માસ્તરને ભાભર નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે. અગાઉ સાંસદને તથા રેલવે ઓથોરિટીને પણ 1 વર્ષથી લેટરો લખીને થાક્યા છે, જેના સંદર્ભે આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે. અને નેક્સ્ટ 10 દિવસમાં જો ટ્રેનને સ્ટોપેજ અને ન્યાય ન મળે તો રેલ રોકો આંદોલન માટે પણ અમે ચીમકી આપી છે. રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, ભાભર, સુઈગામ અને થરાદ, આ તમામ તાલુકાઓમાં માત્ર ભાભર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે. એ સિવાય તાજેતરમાં નડાબેટને ટુરિઝમ તરીકે સરકારશ્રી વિકસાવી રહી છે, તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે. આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા આજ દિને ભાભરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે ભાભરની જનતાની આ વ્યાજબી માગણી પૂરી કરો. આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી, જાહેર જનતાના હિતનો સવાલ છે. અને જો આ માગણી પૂરી કરવામાં આવે તો ભાભર અને ભાભરની આજુબાજુની જનતા, મેં કીધું બીજા 5 તાલુકાઓને આ લાભ મળે છે. તો સરકારશ્રી અમારી આ લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે. આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરાબર દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે. કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે, ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી. અમારે રાધનપુરથી, પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે, નહીં જવું પડે. રાતે 3 વાગે અમને ઉતારે છે, પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી. અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરાબર. અમે અજમેર અવરને જઈએ છીએ, પાલનપુર ઉતરીએ 3 વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી. અમે ભાભર આવવા માટે ફરતા આવીએ, સવારના પહોંચીએ છીએ બરાબર. ને સરહદી વિસ્તાર છે, એના માટે અમારે બહુ જરૂરિયાત છે. તેથી અમે સરકારશ્રીને અને રેલવે સ્ટેશનના અધિકારીઓ સાહેબોને અમે નિવેદન કરીએ છીએ કે અમને 2 હાથ જોડીને વિનંતી કરીએ કે સ્ટોપ અમને ભાભર માટે આપો. ભાભર તાલુકાના અંદર જે ભાભર તાલુકા વિકાસ છે અને જિલ્લો પણ છે અને તાલુકો પણ છે, તો આ ભાભરને રેલવે સ્ટેશનના અંદર આજુબાજુ જવા માટે બોમ્બે, સુરત અહીંયાની વસ્તી બહુ આગળ પડતી ત્યાં આગળ ધરાવે છે. અને નડાબેટ જેવો અહીંયા આગળ જે ટુરિઝમ વિસ્તાર છે અને અહીંયા આગળ હરિદ્વાર સુધી જવા માટે પણ તકલીફ પડી રહી છે. તો આ ગામની જનતાને
રેલવે સ્ટેશનનો લાભ આપવા વિનંતી. આના માટે કંઈને આવેદનપત્ર રેલવે સ્ટેશન આપવા આવ્યા છીએ, તો આ સરકાર અમારી વિનંતીને સ્વીકારે એવી અમારી નમ્ર વિનંતી છે. ઓકે. પાપડ તેમજ આજુબાજુ પાભરના તેમજ આજુબાજુના જાહેર જનતાને રેલવે સ્ટોપ મળે એની માગણી છે. તો વહેલામાં વહેલી પાભરનો સ્ટોપ મળે એવી વિનંતી. હા આજનો શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ શું હતો? આજનો કાર્યક્રમ શું? આવેદનપત્ર મામલતદાર સાહેબને રેલવે સ્ટેશન પર આપેલું છે અને અને પાભર રેલવે સ્ટોપ મળે એવી અમારી માગણી પૂરી કરો. હા, રેલવે સ્ટોપ ના મળે તો હવે પછીનો શું છે તમારી? પડશે.